और आप देख रहे हैं सी न्यूज़ भारत। आए रुक करते गुजरात बुलेटिन की ओर। बात होगी दाहोद की, जहां मोटा बोरियाला गांव में भीषण आग लगने से 5 कच्चे मकान पूरी तरह जलकर राख हो गए। साथ ही बात होगी दभोई की, जहां ऐतिहासिक 16 किलोमीटर लंबी गायकवाड़ी राजकालीन वधवाना झील इस समय गंभीर जल संकट से जूझ रही है। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। दाहोद जिले की गरबाड़ा तहसील के मोटा बोरियाला गांव में भीषण आग लगने की घटना में 5 कच्चे मकान पूरी तरह जलकर राख हो गए, जिससे गरीब किसानों के घर उजड़ गए और भारी नुकसान हुआ। आग की चपेट में आने से 2 गाय, 1 बछड़ा और 4 बकरियों की मौत हो गई, जबकि 2 बाइक, 2 पानी की मशीनें और 4 साइकिलें जलकर नष्ट हो गईं। किसानों का पका हुआ अनाज भी राख में तब्दील हो गया। घटना से पूरे गाँव में अफरा तफरी मच गई और 5 परिवारों की छतें उजड़ गई। सूचना मिलने पर दाहोद फायर ब्रिगेड की टीम मौके पर पहुंची और कड़ी मशक्कत के बाद आग पर काबू पाया। फिलहाल आग लगने के कारणों की जांच की जा रही है। ગામ બોરિયાલા અમારા મોટા પપ્પાની દુકાન હતી અહીં। હવે ઘટનામાં એવું બન્યું છે કે દોઢથી 2ના ગાળામાં આગ લાગતા અકસ્માત રીતે પૂરા 2 થી 5 ઘરોમાં આગ લાગી છે એક સાથે, એક સલંગ હતા। એનામાં ભારી નુકસાન જેવું થયું છે। અમારા પૂરું મકાન બી જે છે પૂરું ખલાસ થઈ ગયું છે। એનામાં 5 થી 7 લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે। એટલે નુકસાનમાં ઘર વપરાશનો સામાન, ફર્નિચરો બધું પતી ગયું છે। આગ લાગવાનું કારણ તો અકસ્માત છે સર, કેમ કે 1.5 થી 2.5ના ગાળામાં થયું છે। હવે કઈ રીતે થયું છે એનું કોઈ ખ્યાલ નથી। આગની ઘટનામાં મને 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। એનામાં ઘર વપરાશનો સામાન ને બધું ફર્નિચર ને બધું બળી ગયું છે। પૂરું મકાન ખાક થઈ ગયું છે એવું છે। સેફીભાઈ કચેરીવાળા। મારું નામ ભોરિયા મુકેશભાઈ રામસિંહભાઈ, હું બોરિયાલા ગામનો વતની છું। અમારા ઘરે અચાનક આગ લાગતા ગાડીઓ અને 3 વાછરડા ને 1 ગાય એ બધા બળીને ખાક થઈ ગયેલા છે। અચાનક આગ રોકાય નહીં, ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરીને ફાયર બ્રિગેડથી જે કામ ચાલુ છે અત્યારે, હજી પણ બળવાનું ચાલુ જ છે। કેટલાનું નુકસાન થયું હશે આગ લાગવાથી? हाँ, 5 થી 6 લાખનું મિનિમમ नुकसान થયું છે। બીજું પરસોણો સામાન તો બહુ છે। મારું નામ બોડાણા તેજાભાઈ ભાગચંદભાઈ, ગામ બોરિયાલા રહેવાસી। અમારે લગભગ આગ લાગવાથી બકરાતણ હતા, પછી બધું અનાજથી માંડીને બધું, પૈસાથી માંડીને બધું હતું। લગભગ 6-7 લાખ જેવું બધું હતું। એ પાર બધું પૂરું થઈ ગયું છે। આ ઘટના કેટલા વાગે બની? ઘટના 1:30-2 વાગ્યાના ગાળામાં। કયા કારણોસર? એ પાછળથી જ આગ લાગી, ખબર નહીં। दाहोद से सीनियर संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। डभोई तालुका के वधवाना गांव में स्थित ऐतिहासिक 16 किलोमीटर लंबी गायकवाड़ी राजकालीन वधवाना झील इस समय गंभीर जल संकट से जूझ रही है, जहां गर्मी के मौसम में मात्र लगभग 10% पानी ही बचा है, जिससे हजारों देशी विदेशी पक्षियों, जानवरों और आसपास के 12 गांव के लोगों पर असर पड़ने की आशंका बढ़ गई है। झील, जो आमतौर पर 11 फीट जलस्तर बनाए रखने के लिए जानी जाती है, अब सूखने की कगार पर है। स्थानीय लोगों का आरोप है कि प्रशासनिक लापरवाही और तालमेल की कमी के कारण ये स्थिति बनी है, जबकि ग्रामीणों और पर्यावरण प्रेमियों ने सरकार से झील में जलस्तर बनाए रखने और संरक्षण के लिए ठोस कदम उठाने की मांग की है। વઢવાણા પક્ષી સરોવર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર વિશ્વવિખ્યાત છે। ત્યારે ચાલુ સાલ ઉનાળો ઘણો અસહ્ય ગરમીથી ભરપૂર હોય ત્યારે વઢવાણા પક્ષી સરોવરની અંદર પાણીનું લેવલ 0 હોય એવું લાગી રહ્યું છે। અત્યારે જ્યારે સરકારનો અભિગમ કે પ્રકૃતિની સાથે સાથે જીવ સંવર્ધન અને પ્રવાસનને લગતું કે જે લોકોને રોજીરોટી પણ મળે, એ સારા અભિગમ સાથે અહીંયા પક્ષી સરોવરમાં એને પણ એક વર્લ્ડ લેવલ રામસર સાઈડ જ્યારે નક્કી કર્યું હોય, એને ઘોષિત કર્યું હોય, ત્યારે જે નોર્મ્સ પ્રમાણે જે પક્ષી સરોવરની અંદર જે પાણી 11 ફૂટ લેવલ કાયમ માટે મેન્ટેન કરવાનું હોય તે નથી કરી શકતા, જેના કારણે ઓછા પાણીના કારણે પક્ષીઓ સાચવવા માટે જે પાણીનું લેવલ હોવું જોઈએ હોતું નથી। અને જે સરકારનો અભિગમ છે કે વધુમાં વધુ પક્ષીઓ વધુ સમય સુધી રહીને અહીંયા જ પ્રજનન કરે, એ અભિગમ અહીંયા સફળ થતો હોય એવું લાગતું નથી। કેમ? સરકારનો અભિગમ સારો છતાં પ્રશાસનને લગભગ તાલમેલ હોય એવું લાગતું નથી। કેમ? પ્રશાસનના આમાં નિરસ્તા જોવાય એવું લાગી રહ્યું છે। ત્યારે સરકારને પ્રકૃતિવિદ તરીકે હું એવું કહેવા માગું છું કે આ પક્ષી સરોવરને
વધુમાં વધુ પક્ષીઓ અહીંયા જળવાય, પ્રવાસીઓ વધુમાં વધુ આવે અને એક પ્રકૃતિનું એક લેવલ સચવાય, જૈવિક વિવિધતા સચવાય, જેના કારણે અહીંયા પાણીનું લેવલ મેન્ટેન રાખવું જોઈએ. તો આ જે રામસર સાઇડ છે એ સારી રીતે યોગ્યતા પ્રાપ્ત થાય એવું મારું લાગે. અત્યારે 0.5% કંઈ જ ના કહેવાય અને આગળ ઉનાળો હજુ ઘણો બાકી છે, લાંબો ઉનાળો છે. અત્યારે તમે જોયા ગરમી ઘણી બધી છે, તો આટલું પાણી તો લગભગ સુકાઈ જશે નહીં થઈ છે. ત્યાર પછી અત્યારે જે પક્ષીઓ છે તળાવની અંદર એ પાણી માટે વલખા મારશે, જેના કારણે જે સરકારનો અભિગમ પક્ષીઓ કાયમ રહેવા જો રહે નહીં અને અહીંયાથી સ્થળાંતર થશે. डभोई बरोड़ा से सीनू संवाददाता लाल भाई की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।